માની લો કે અહીંયા આગળ 8 લીટર પાણી આવી ગયું, અહીંયા આગળ પણ 8 લીટર જ આવશે, પણ અહીંયા આગળ હું કહી શકું ખરો કે આમાં 8 લીટર હશે તો આમાં 8 જ લીટર હશે? બરાબર. એક સરખું પાણી જોવા નહીં મળે, એક સરખું પાણી જોવા મળશે નહીં. ક્લિયર આટલી વસ્તુ? હવે તમે વિચારો એની જગ્યાએ મેં કેપેસિટર આ મૂક્યું, એક આ બીજું કેપેસિટર મૂક્યું, બે કેપેસિટર આ રીતે મેં જોઈન કરેલા છે. બરાબર. આ રીતે જ્યારે મેં કેપેસિટર જોઈન કરેલા છે તો પાઇપલાઇન તમે જો એક સરખી જ આખી, આ પાઇપલાઇન અહીંયા આગળથી લાવો અહીંયા આગળ, આ બંને વચ્ચેની પાઇપલાઇન એક સરખી જ છે. તો આની અંદર જેટલું પાણી હશે એટલું જ પાણી આમાં રહેવાનું. પાણી મીન્સ કે તમારો વિદ્યુત ભાર Q. આ શું કહેવાય? પાણી એટલે વિદ્યુત ભાર. આ વાયર છે અને વાયરમાંથી આ પ્રવાહ વહી રહ્યો છે. તો આ જે જોડાણ થયું આની અંદર શું સમાન છે? Q સમાન છે અથવા તો પ્રવાહ સમાન છે. તો જે જગ્યાએ પ્રવાહ સમાન રહે એને શ્રેણી જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. ક્લિયર આટલી વસ્તુ? હલો, ઓકે, ચલો. અને આ કિસ્સાની અંદર તમે પાણી સમાન છે એવું કહી નહીં શકો. અહીંયા કે તમે કહી નહીં શકો આ ટાંકી પાતળી છે ને આ જાડી છે. કદાચ અહીંયા કે તમે એમ કહી શકો કે આ પાણી આટલે સુધી ભરેલું હોય તો આ પાણી આટલે સુધી જ ભરેલું હોય ને. આ સમાંતર જોડાણનું ઉદાહરણ છે. બરાબર. એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલા હું એક શ્રેણી જોડાણની ચર્ચા કરી. તો શ્રેણી જોડાણની અંદર શું હોય કે દાખલા તરીકે એક પ્લેટને આગળ સમાન, તમે કેપેસિટરમાં જાણો છો કે એક પ્લેટ પર Q હોય તો એ માઇનસ Q થવો જોઈએ. ક્લિયર? તો બીજી પ્લેટ પર પણ આગળ શું થવું જોઈએ? પ્લસ Q થવો જોઈએ, માઇનસ Q થવો જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? સમજ પડી? જો આવું ના હોય, બરાબર, તો જો આવું ના હોય તો શું થાય? આને જોડતા જે વાહક છે એની અંદર એ પ્રવાહ વહ્યા કરે. કેટલે સુધી વહ્યા કરશે? જ્યાં સુધી આ બંને સંતુલનમાં ના આવી જાય. આની જોડે જેટલો પ્લસ આવે એટલો જે માઇનસ ના આવે ત્યાં સુધી ચાલ્યા જ કરશે. અહીંયા આગળ પણ તમે જુઓ કે દાખલા તરીકે આ ટાંકી આટલે સુધી ભરેલી હશે તો શું થશે? આ પાણી બધું ખાલી થતું જશે એમાં. અને એક સમય એવો હશે કે આ બંને કેવા થઈ જાય? એક સમાન થઈ જાય ત્યારે અટકશે અને ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એવી રીતે અહીંયા આગળ પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. સમજ પડી? આ હલો, શ્રેણી જોડાણની અંદર જે રીતે અહીંયા આગળ મેં શ્રેણી જોઈન કર્યું, શ્રેણી જોડાણ અહીંયા આગળ જોઈન કર્યું તો સ્વાભાવિક વસ્તુ કે બંનેની અંદર તમારું પાણીનું લેવલ એક સરખું રહે. તો પાણીનું લેવલ સરખું રહે એ રીતે અહીંયા તમે કહી શકો જ્યારે શ્રેણી જોડાણ આપેલું હોય ત્યારે Q સમાન રહે. જ્યારે Q સમાન રહે ત્યારે તમે એમ પણ કહી શકો કે I સમાન રહે. Q સમાન તો I સમાન ને. I બરાબર શું છે? Q/T. સમય તમે એકમ લઈ લો, એકમ સમયની અંદર વહેતો વિદ્યુત ભાર, બરાબર, એને પણ I કહેવાય. તો આ બંનેની અંદર પ્રવાહ સમાન છે એવું કહી શકાય. હલો, પરિણામ મગજમાં ઉતરે છે આ બધી વસ્તુ, આ જ વસ્તુ કામ નહીં કરતા રહો, ધ્યાન રાખજો. તો શ્રેણી જોડાણમાં હંમેશા Q સમાન રહે. આટલી વસ્તુ યાદ રહી ગઈ આપણને? શ્રેણીમાં હંમેશા Q અથવા તમે કહી શકો I સમાન. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આની અંદર? ચલો. પણ અહીંયા આગળ જુઓ, બીજા કિસ્સાની અંદર જોવા જઈશું તો બીજા કિસ્સામાં અહીંયા આગળ પાણી તમે એક સરખું જ નાખ્યું છે, એક સરખું નાખ્યું છે. ધેટ મીન્સ કે અહીંયા તમારું જે વિદ્યુત અહીં વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય પણ V જુદા જુદા મળે, જુદા જુદા મળે. દાખલા તરીકે આનો વિદ્યુત સ્થિતિમાન V1 છે, આનો વિદ્યુત સ્થિતિમાન V2 છે. સમજ પડી? એ જ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો કે અહીં વિદ્યુત સ્થિતિમાન સરખું રહેશે. જે અહીંયા આગળ કાર્ય કરવી કાર્ય સમાન રહેશે, V કાર્ય સમાન રહેશે, પણ Q1 અને Q2 જુદા મળે. જ્યારે Q1 ને Q2 જુદા હોય તો અહીંયા તમે કહી શકો કે અહીંયા શું મળશે? I1 અને I2 મળશે. જ્યારે અહીંયા પ્રવાહ એક જ મળશે. બરાબર? તો શ્રેણીમાં Q અથવા તો I સમાન પણ V જુદા જુદા. જ્યારે સમાંતરમાં શું જુદું? I જુદા જુદા મળે, જુદા જુદા પણ V સમાન મળે. આ મંત્ર જેને આવડી ગયો ને એને સર્કિટના દરેક દાખલા આવડી ગયા. બાકી ગોખણ પટ્ટી કરવા જશો ને તો કશું જ યાદ નહીં રહે. બરાબર? ચલો, શ્રેણીમાં શું સમાન? શ્રેણીમાં Q અને I, બરાબર, અને સમાંતરમાં શું સમાન? તો V સમાન. પણ V જુદા જુદા કોનામાં આવશે? તો શ્રેણીમાં આવશે. એ જ રીતે અહીંયા આગળ શું થાય? સમાંતરમાં Q અને I જુદા જુદા પણ V સમાન. આટલી વસ્તુ મગજમાં રાખી લેવાય કોઈ પણ કન્ફ્યુઝન વગર. સમાંતર જોડાણમાં હંમેશા V સમાન. બરાબર?
શ્રેણી જોડાણમાં હંમેશા I સમાન અથવા તો Q સમાન, આટલી વસ્તુ તમે માઇન્ડમાં લઈ શકો. ચાલો, બીજું મારે કશું જોઈતું નથી. હવે તમને પરીક્ષા આ મેં વસ્તુ સમજાવી તમને, આ કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટને હંમેશા યાદ રાખજો. શ્રેણી જોડાણ આવે એટલે બે ટાંકી તમે જોઈન્ટ કરી છે, ધ્યાન રાખજો. અને અહીંયા આગળ બે ટાંકી તમે જોઈન્ટ નથી કરતા, બરાબર? જેની અંદરથી તમે જે આપો છો, વરસાદ ઉપર આકાશમાંથી પડી રહ્યો છે, આમ વિચારો તો વરસાદ તો એક સરખો જ પડ્યો, બધી બે ટાંકીમાં વરસાદનું મૂલ્ય કેવું રહ્યું? એક સરખું રહ્યું. એને કાર્ય એક સરખું કર્યું. V એટલે કાર્ય છે, તો એક સરખું કાર્ય કર્યું. પણ અહીંયા આગળ બંનેની અંદર પાણીનો જથ્થો અલગ અલગ આવ્યો. ધેટ મીન્સ કે Q અલગ અલગ આવ્યો, બરાબર? આવું કોઈ પણ એક્ઝામ્પલ કોઈ જગ્યાએ ચોપડીમાં નથી, આ મેં તમને સમજાવવા માટે આપ્યું. તો સમાંતર જોડાણમાં V સમાન રહેશે, પણ Q જુદા જુદા, I જુદો જુદો. ત્યારે શ્રેણીમાં I સમાન અને Q સમાન, પણ V જુદા જુદા. આની અંદર કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન? હલો, હવે અહીંયા આગળ જુઓ, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બે કેપેસિટરના શું છે, કોણ આવ્યું? કેપેસિટરના શ્રેણી જોડાણ સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર તારો. ચલો, અહીંયા આગળ બે કેપેસિટર મેં બતાવ્યા, થોડા કરતા પહોળા રાખ્યા છે, આમ તો એટલા બધા પહોળા ના હોય. આ C1 અને C2, બરાબર? ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ C1 અને C2 ને શ્રેણીમાં જોડેલ છે, બરાબર? હવે યાદ કરો, તમારા 9મા 10માની અંદર આપણે શ્રેણીમાં જોડાણ હોય તો શું કહેતા હતા? આ તમારો પ્લસ છેડો છે, આ તમારો નેગેટિવ છેડો છે, આ પોઝિટિવ નેગેટિવ, તો આ તમારો પોઝિટિવ નેગેટિવ, બરાબર? તો પહેલા કેપેસિટરનો નેગેટિવ છેડો બીજા કેપેસિટરના પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવે તો એ જે રચના થાય એ રચનાને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. અથવા તો તમે કહી શકો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય. જ્યારે એક જ માર્ગ હોય ત્યારે એ જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા આગળ હું લખું છું સાઈડ પર કે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય તેવા જોડાણને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. દાખલા તરીકે આ શ્રેણી જોડાણને મેં V વોલ્ટેજ એપ્લાય કર્યો, અહીંયા આગળ શું કરેલું છે? અહીંયા આગળ એક બેટરી રાખેલી ટર્મિનલ, બરાબર? આ V વોલ્ટની બેટરી રાખેલી, બરાબર? ચલો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક C1 અને C2 ને આપણે શું કરેલું છે? શ્રેણીમાં જોડેલું છે. એને બાહ્ય બેટરી V વડે જોડેલ છે. લખાય આવું? C1 અને C2 કયું જોડાણ લખ્યું મેં? એને V બાહ્ય બેટરી વડે જોડેલ છે. C1 નો પહેલી પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર Q છે, તો આનો માઈનસ Q છે, અને ડાબી સાઈડનો જમણી સાઈડનો માઈનસ Q છે. એ રીતે C2 નો જે એ પણ માઈનસ Q થશે અને આ તમારો પ્લસ Q થશે, બરાબર? તો C1 નો જમણી બાજુનો વિદ્યુતભાર પ્લસ Q અને C2 નો ડાબી બાજુનો વિદ્યુતભાર માઈનસ Q છે, બરાબર? જો આવું ના થાય, તો શું થશે? આ જે વાહક છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર એવી રીતે રચાશે કે જ્યાં સુધી આ બંને વિદ્યુતભાર સમાન ના થાય ત્યાં સુધી અંદર પ્રવાહ વહ્યા કરે. એની અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય, અને વિદ્યુત ક્ષેત્ર રચાય એટલે મેં તમને હમણાં સમજાવ્યું, બે ટાંકીને મૂકેલી છે, વચ્ચેને જોઈન કરેલી છે. તો ક્યાં સુધી અંદર પાણીનું વહન થશે? પાણીનું વહન ત્યાં સુધી થશે જ્યારે બંને સરખા ના થાય. બંને સરખા થઈ ગયા, બંને વિદ્યુતભારો સરખા છે, પરસ્પર વિરુદ્ધ દિશાના. આ પ્લસ છે તો આ માઇનસ છે, આ પણ પ્લસ અને આટલો જ માઇનસ થયો. આ ટાંકી બંનેની અંદર કેવી રહી છે? સમાન ઊંચાઈ રહી છે, સ્તર એનું સરખું રહ્યું છે, એવું કહેવા માંગે છે. જો અહીંયા પેરેગ્રાફ પહેલો જુઓ કે C1 ની ડાબી પ્લેટ અને C2 ની જમણી પ્લેટ ના બે ટર્મિનલ સાથે જોડેલ છે. તેના પરના વિદ્યુતભાર અનુક્રમે Q અને -Q છે. આ પરથી એવું સમજાય કે C1 ની જમણી પ્લેટ -Q અને C2 ની ડાબી પ્લેટ +Q, બરાબર? અને જમણી પ્લેટ, આ તમારી જમણી પ્લેટ માઈનસ અને આ થઈ ગઈ તમારી કેવી થાય? C2 ની પ્લસ પ્લેટ થઈ ગઈ વિદ્યુતભાર. જો આમ ન હોત તો અંડરલાઈન કરો ત્યાંથી, એટલે લખેલું ને, જો આમ ન હોત તો દરેક પરનો વિદ્યુતભાર શૂન્ય ન હોત. જો આવું ના થતું હોય,
જો આ વિદ્યુતભારો સરખા ના હોય તો દરેક પરનો વિદ્યુતભાર સરખો ના થાય, સરખો ના થાય તો શું થાય, અહીંયાથી ઓટોમેટિકલી આ વાહકની અંદરથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું અને એની અંદરથી પ્રવાહ વહેતો, અને આ પ્રવાહ ક્યાં સુધી વહેતો, જ્યાં સુધી આ બંનેના મૂલ્ય સમાન ના થાય, એટલે કે એક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના થાય ત્યાં સુધી આ વસ્તુ ચાલ્યા જ કરે. એનો મતલબ એ થયો કે જ્યારે તમે શ્રેણી જોડાણ જોડો છો ત્યારે બંને પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો હોય છે, સમાન હોવો જોઈએ, એનું મૂલ્ય સમાન હોવું જોઈએ. હા, ચિહ્ન તમારું પ્લસ અને માઇનસ રહેશે. આટલી વસ્તુ ક્લિયર થાય માઇન્ડમાં? હેલો, જો આના પરિણામે C1 અને C2 ને જોડતા વાહકમાં વિદ્યુત ક્ષેત્ર રચાયું હતું. આથી C1 અને C2 બંને પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય ના બને ત્યાં સુધી વિદ્યુતભારનું વહન પામે છે, અને તેથી C1 ને C2 ને જોડતા વાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. જ્યારે બંનેનો વિદ્યુતભાર સરખો સમાન મૂલ્યનો પરસ્પર વિરુદ્ધ દિશા થઈ જાય તો ઓટોમેટિકલી એને શું થશે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. પછી પ્રવાહ વહેશે નહીં, પછી આગળ નહીં વહે. આ મુદ્દાને યાદ રાખજો, કારણ કે જ્યારે હું તમને આગળ દાખલા ચલાવીશ ત્યારે હું તમને કહીશ કે જ્યારે વિદ્યુતભાર ચાર્જ થઈ ગયો, વિદ્યુતભાર એકવાર અંદર સ્ટોર થઈ ગયો, આની પર પ્લસ ક્યુ આવી ગયો, આની પર માઇનસ ક્યુ આવી ગયો, ફરી આગળ પ્રવાહ વહેતો નથી. સમજ પડી ગઈ? એકવાર કેપેસિટર ચાર્જ થઈ ગયું પછી પ્રવાહ વહેતો નથી. ફરી આ જે છે આ એક ઓપન સર્કિટ જેવું કાર્ય કરશે. આપણને વસ્તુ યાદ રાખો, આપણું તમને સમજાવું છું અને લખું છું, યાદ રાખો કે એકવાર કેપેસિટર પર ક્યુ વિદ્યુતભાર જમા થઈ જાય, જમા થવું એટલે કે ચાર્જ શું થઈ ગયું, એકવાર ચાર્જ થઈ ગયો, જમા થઈ ગયા પછી વાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. આ વાહકની વાત કરું છું, આ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. ધેટ મીન્સ I બરાબર 0 થાય. એ વખતે આપેલ પરિપથ ઓપન સર્કિટ CKT એટલે સર્કિટ તરીકે વર્તે છે. મોસ્ટ ટાઈમથી આ ટોપિક તમારો મોસ્ટ ટાઈમથી લાઈન અને સમજવાનો પ્રયત્ન કરવાનો. એકવાર એ ચાર્જ થઈ ગયું કમ્પ્લીટ, આની જોડે પ્લસ વિદ્યુતભાર આવી ગયો, આની જોડે માઇનસ એટલો, આની જોડે પ્લસ અને માઇનસ, પછી શું થાય, ટાંકી વધારે પાણી નહીં ભરાય ભાઈ. એકવાર બેલેન્સ થઈ ગયું, બરાબર, બધું બેલેન્સ થઈ ગયું, બરાબર, એક ટાંકી તમે બીજી ટાંકી તમે જોઈન્ટ કરી, બંને પર એક લેવલ સરખું થઈ ગયું, પછી એવું થાય ખરું કે એક ટાંકી વધી જાય એક ટાંકી નીચે રાખીએ, એવું થાય ખરું? હેલો, તો આ વસ્તુ એ સમજવાની. હા, પહેલા આ ચાર્જ થશે, બરાબર, અહીંયા આગળ ધીરે ધીરે આ ચાર્જ થતો જશે, એક સમય એવો પછી જોડે જોડે આ પણ ચાર્જ થવો, પણ જ્યારે આનો વિદ્યુતભાર ક્યુ, આનો માઇનસ ક્યુ, આનો પ્લસ ક્યુ, આનો માઇનસ ક્યુ થઈ ગયો, બસ પતી ગયું, પછી આગળ વધે નહીં. એ વખતે તમારું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, અને જે શૂન્ય વાળી કન્ડિશન છે ને એને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. આ વસ્તુ ધ્યાન રાખજો, અને એ વખતે I બરાબર તમારો 0 થઈ જશે. આ વસ્તુ એટલા માટે કહ્યું જ્યારે તમે JEE નીટના દાખલા કરશો ને ત્યારે આ વસ્તુ સીધી બાઉન્સર જતી રહેશે. આ વસ્તુ આની અંદર નથી આ કોન્સેપ્ટ. આ જસ્ટ તમને સમજાવ્યું, બરાબર. આનો મતલબ એ થયો કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અહીં ક્યાં સુધી શૂન્ય નહીં બને, જ્યાં સુધી એની પર સમાન વિદ્યુતભાર ના આવે. અહીં વિદ્યુતભાર સમાન થઈ ગયો, પણ અહીં શું સમાન નથી, પણ અહીં C1 અને C2 પરનો વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો, વિદ્યુત સ્થિતિમાન સમાન નથી. વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 અને V2 છે, બરાબર, V1 અને V2 છે. તેથી therefore તમે કહી શકો V બરાબર V1 plus V2. કયો નિયમ? ઊર્જા સંરક્ષણ. ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે જેટલી તમે ઊર્જા આપેલી હોય, અહીંયા આગળથી જે ઊર્જા એને આપી છે એ આ બંને પર વહેંચાય, એટલે કે આ V1 plus V2 થાય, અને V1 અને V2 નું સમેશન હંમેશા શું લખાય? V થાય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ દરેકને? કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે, ચલો. પણ તમે એક સૂત્ર જાણો છો, C = QV પરથી, બરાબર. V બરાબર શું લખાશે? C/Q લખાય. તો V1 બરાબર શું લખાશે? તો C1/Q. V2 બરાબર શું લખાશે? તો C2/Q. એનું એક કારણ લખજો, કારણ કે શ્રેણી જોડાણમાં Q સમાન
એટલે જો મેં v1 ની જગ્યાએ c1 લખ્યું તો અહીંયા આગળ મેં q1 નથી લખ્યું. અહીં v2 ની જગ્યાએ શું લખ્યું c2 લખ્યું. અહીંયા આગળ મેં q2 નથી લખ્યું. શા માટે? કારણ કે q સમાન છે. બરાબર? therefore v બરાબર v1 v2 માં ઉપરના મૂલ્યો લેતા ઉપરના સૂત્ર પરથી લખવા જઈએ તો અહીં શું લખાશે? v બરાબર શું લખશો? v બરાબર લખશો c/q. v1 બરાબર શું લખાશે? તો c1/q. ક્લિયર આટલી વસ્તુ? v1 ચલો અને અહીંયા આગળ v v1 v2 તો v બરાબર સોરી મેં અહીંયા આગળ ભૂલ કરી. આમાં ઉપરનું જે સૂત્ર છે ને ખોટું લખ્યું. તો v બરાબર c q = cv તો c/q આવશે. therefore v1 બરાબર તમારી જોડે બરાબર સૂત્ર તો c/q1. v2 બરાબર થશે તમારી જોડે c2/q. બરાબર? સૂત્ર સરખું જ હતું. therefore v = v1 v2. બરાબર? v1 v2 ની અંદર તમે કિંમત મૂકશો એટલે તમારી જોડે v/q. ઓકે ચલો તો v બરાબર મેં કરતા પહેલા તો c/q q = cv સૂત્ર જ વાપર્યું મેં. જવાબમાં કેમ આવ્યો q/v બરાબર q = cv. મારું સૂત્ર ખોટું થયું. q = cv સૂત્ર મેં સૂત્ર ખોટું લખ્યું. ચાલો q = cv કારણ કે q/v નો ગુણોત્તર તો v બરાબર લખાશે તમારી જોડે q/c. બરાબર? તો v1 બરાબર થશે તમારી જોડે q/c1 અને v2 બરાબર શું લખાશે? q/c2. તો બંને સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે મેં v1 બરાબર અહીં c1 લખ્યું. v1 હતું તો c1 લખ્યું. v2 હતું તો c2 લખ્યું. પણ q તો બંનેમાં કોમન જ રાખ્યો. શા માટે? આ q શું છે? શ્રેણી જોડાણમાં q શું છે? શ્રેણી જોડાણમાં q સમાન રહે ને બંને માટે. હા ચલો આ કિંમત અહીં મૂકીએ એટલે આપણી જોડે શું થશે? v ની જગ્યાએ લખશો તમે q/c. v1 ની જગ્યાએ લખશો q/c1 અને v2 ની જગ્યાએ લખશો q/c2. આ ત્રણેયમાંથી q કોમન માટે તમારું સૂત્ર આવશે 1/c 1/c1 1/c2. આ શ્રેણી માટે છે માટે સફિક્સ s તમે વાપરો એટલે તમારું સૂત્ર થયું. બરાબર? સોરી આ સૂત્રની અંદર ભૂલ છે સુધારવો. ખ્યાલ પડ્યો? તો આ થયું તમારું શ્રેણી જોડાણનું સૂત્ર. યાદ રહેશે? હેલો q = cv સૂત્ર પરથી મેં વાપર્યું એમાંથી v ને મેં કરતા બનાવ્યો q/c સૂત્ર બને. બરાબર? v1 માટે શું લખાય? q/c1. v2 માટે q/c2. શા માટે? કારણ કે શ્રેણીમાં શું સમાન છે? q સમાન છે. પછી આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે બધું ઉડી જશે. ખાલી તમારી જોડે c જ રહેશે. તો આ તમારો સમતુલ્યનો સૂત્ર થયો. તો કોઈ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર તારો શ્રેણી માટે. આ 2 માર્કની થિયરી થાય. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? હેલો બોલો ચલો હવે સપોઝ માની લો કે એક એક્ઝામ્પલ આપું તમને અહીંયા આગળ. દાખલા તરીકે મને એવું કીધું હોય કે એક કેપેસિટરનું કેપેસિટન્સ આનું છે 2 માઇક્રોફેરેડ અને આનું છે 4 માઇક્રોફેરેડ. આ C2 બરાબર C1 અને બંને શ્રેણીમાં છે તો સમતુલ્ય કેપેસિટન્સ શોધો તો 1/CS લખવાનું. બરાબર? અહીં શું થશે? 1/C1 1/C2. ચલો 1/C1 તો 1/C1 લખવા જાવ એટલે શું થશે? અહીં આગળ 2 માઇક્રોફેરેડ પ્લસ 1/4 માઇક્રોફેરેડ. ક્લિયર આટલી વસ્તુ? ચલો આ બેમાંથી લસા લઈ લો તમે. અહીં આગળથી 4 લસા લો એટલે 2 માઇક્રોફેરેડ પ્લસ અહીં આગળ 4 નો 4 એટલે કે 1 માઇક્રોફેરેડ રહેશે અહીંયા. બરાબર? 4 વડે ગુણીશું ને 4 વડે ગુણ્યા 4 વડે ભાગશું ને અથવા તો અહીંયા આગળ લસા લઈ લો તમે 4 4 માઇક્રોફેરેડ તો અહીંયા રહેશે 2 માઇક્રોફેરેડ અને અહીં રહેશે તમારી જોડે પ્લસ અહીં 2 વડે કેટલા થશે? 4 વડે ગુણ્યા 4 વડે ભાગ્યા 2 એટલે 4 ઉડી ગયા 1 માઇક્રોફેરેડ રહેશે. ટોટલ તમારું થશે 3 માઇક્રોફેરેડ 3/4 માઇક્રોફેરેડ 1/CS. therefore CS બરાબર શું લખાશે? 4/3 માઇક્રોફેરેડ જવાબ આવશે. હેલો ખ્યાલ પડ્યો ને? ઓકે તો આ ઉલટાયું પછી આ 4/3 છે ને એને મેં આ રીતે ઉલટાવી દીધું. ઓકે કોઈ કન્ફ્યુઝન આમાં? આ રીતે દાખલો તમારી જોડે આવી શકે. ઓકે
ચલો મળીએ કાલે.